સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા બન્ની ગજેરા ફરી એકવાર ખેડૂતોને લઈને મેદાને આવ્યા છે। આ વખતે તેમણે પાટીદાર સંસ્થાઓને ટાર્ગેટ કર્યા છે। હવે બન્ની ગજેરાએ ખેડૂતોના મુદ્દે પાટીદાર સંસ્થાઓને શા માટે ટાર્ગેટ કરી છે, તેના પાછળનું કારણ શું છે અને બન્ની ગજેરા શું કહી રહ્યા છે તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્ની ગજેરા થોડા સમય પહેલા ખેડૂતોના પ્રશ્નને લઈને ભાવનગર કૃષિ મંત્રીની ઓફિસે પહોંચ્યા હતા। ત્યાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને અલ્ટિમેટમ આપ્યું હતું કે ખેડૂતોની જે સમસ્યા છે તેનું નિરાકરણ થવું જોઈએ। હવે ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નને લઈને બન્ની ગજેરાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે તમામ જે લોકો ખેડૂતો માટે બોલી રહ્યા છે તેની વાત કરી। તેમણે મનોજ પનારાથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને પાલ આંબલિયા સુધી તમામની વાત કરી અને કહ્યું કે આ બધાય લોકો અત્યારે આવ્યા છે મેદાને અને કદાચ જતાય રહેશે। બધાયનો પોતપોતાનો થોડો સ્વાર્થ હશે ક્યાંક ને ક્યાંક, પરંતુ સરકાર ચૂપ બેઠી છે, કારણ કે સરકારને ખબર છે કે જેવો જ વરસાદ આવશે એવા બધાય ખેડૂતો જે છે એ ખેતરે જોતરવા વયા જશે। આ સિવાય તેમણે પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા છે। હવે પાટીદાર સંસ્થાઓ પર બન્ની ગજેરાએ સીધા પ્રહાર નથી કર્યા, પરંતુ તેમનો જે વિડીયો છે એમાં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે અને એ પોસ્ટરમાં પાટીદાર સંસ્થાઓ સરદાર ધામથી લઈને ઉમિયાધામ સુધીની સંસ્થાઓનો સિમ્બોલ જે છે એ લગાયેલો છે અને તેમાં તેમણે પ્રશ્ન પૂછી રહ્યા છે કે ખેડૂતોના પ્રશ્ને આ સંસ્થાઓ ચૂપ કેમ છે। અહીં બન્ની ગજેરાનો એ વિડીયો જોઈએ, જેમાં તેઓ આડકતરી રીતે પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કરી રહ્યા છે। હજી આમાં બહુ બધા ટ્વિસ્ટ આવવાના છે। મનોજભાઈ પનારા એની બાજુથી એનું હકાવે છે, હકાપા ગઢવી ને પેલો દેવ પગલી આવ્યા એની બાજુથી એનું હકાવે છે। હું ને કીર્તિ આ બાજુથી ભાવનગરથી જીતુભાઈ પાસે ગયા હતા। જેતપુરના ખેડૂતો ને નિલેશ એરવાડિયા એ બધા જેતપુરમાં બેસીને કાર્યક્રમો આપે છે, રાતે નાટકો આપે છે ને ડાયરાઓ થાય છે। પાલભાઈ આંબલિયાને પાછો ચસ્કો ચડ્યો છે આંદોલન કરવાનો, એટલે પાછા રેલી લઈને નકરી પડ્યા છે, બરોબર। ભરતસિંહ સોલંકી, કોંગ્રેસને અમિત ચાવડાને એને બધાને આશા છે કે આપણે આ આંદોલનને હાઈજેક કરીને આપણે આગળ વધી જશું। ગોપાલ ઇટાલિયા રણનીતિ બનાવે છે કે આ બધાય ઘરી ગયા તો આપણે કેમ કરવું। ભારતીય જનતા પાર્ટી વાળા મજા કરે છે। હું કામ મજા કરે છે? ભાજપ વાળાઓને ખબર છે કે હમણાં વરસાદ આવ્યો એટલે એક ખેડૂત ગોઈતો જડવાનું નથી। સમજી ગયા તમે? બધા હોની સ્ટ્રેટેજી બનાવે છે, છેલ્લે એક હેરાન ખેડૂત જ થવાનો છે। પણ ખોડિયાર જે કરે। અહીં તમે બન્ની ગજેરાનો એ વિડીયો જોયો। હવે બન્ની ગજેરાએ આડકતરી રીતે પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા છે, કારણ કે જે જેતપર ગામ હતું એ જેતપર ગામમાં જે ખેડૂતો હતા તેમાંથી ઘણા બધા પાટીદાર ખેડૂતો હતા અને તેમને પણ પોલીસની લાઠીઓ ખાવી પડી હતી। હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બન્ની ગજેરાએ આ જ વાતને લઈને પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા હોય, કારણ કે ખેડૂતની વાત છે અને ઘણા બધા ખેડૂતો પાટીદાર છે અને તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। તો જે પાટીદાર સંસ્થાઓ છે તે પોતાના ખેડૂતો માટે શા માટે નથી બોલતી તેને લઈને કટાક્ષ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। બન્ની ગજેરાનો આ વિડીયો સામે આવ્યો છે। બન્ની ગજેરાએ જે પ્રમાણે આડકતરી રીતે પાટીદાર સંસ્થાઓ પર કટાક્ષ કર્યો છે તેને લઈને તમારું શું માનવું છે? બન્ની ગજેરાના વિડીયોને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।